ઉત્તરાયણ પર્વને લઈ મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલમાં હેલ્પ સેન્ટરની શરૂઆત કરવામાં આવી હતી। ઉત્તરાયણના દિવસે ઘાયલ થતા મૂંગા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે તે માટેનું હેલ્પ સેન્ટરની શરૂઆત કરાઈ છે। ઉત્તરાયણના દિવસે મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવાનો રહેશે। મૂંગા અને ઘાયલ પક્ષીઓ માટેનો હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યા છે, જેમાં ઇકબાલભાઈ 9825547666, સંજય પરમાર 8320595496, જગદીશ બુહાર 9979087053, વીરેન પટેલ 9033798419 પર કોન્ટેક્ટ કરવાનો રહેશે। આમ 3 દિવસ સુધી આ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે। તેમજ આ હેલ્પલાઇનની સાથે કેન્દ્રીય મંત્રી CR પાટીલ દ્વારા જળ સંચય, જન ભાગીદારી, જન આંદોલન, જલ હૈ તો કલ હૈ એવો સુંદર મેસેજ સાથે નર્સિંગ સ્ટાફ અને મેડિકલના વિદ્યાર્થીઓને પતંગો આપવામાં આવ્યા હતા। આજે બે પ્રસંગો છે। એક પ્રસંગ આપ સૌ જાણો છો, છેલ્લા ઘણા સમયથી આપણા જળ શક્તિ મંત્રી માનનીય CR પાટીલ સાહેબ, આપણા મોદી સાહેબે 2021માં કેચ ધ રેઇનનો એક પ્રોગ્રામ ડિક્લેર કર્યો હતો અને ત્યારથી આજ દિન સુધી આપ જોઈ રહ્યા છો કે છેલ્લા 6 માસની અંદર અમે એક આખી સોફ્ટવેર ડેવલપ કર્યું છે દિલ્હી ખાતે, અને એની ઉપર રોજ જેટલા પણ વોટર રિચાર્જિંગના નવા કનેક્શન્સો થતા હોય એ બધા વોટર રિચાર્જને અપલોડ કરવામાં આવે। એટલે હમણાં આજના ડેટની વાત કરીએ તો 3,28,000 જેટલા વોટર રિચાર્જિંગના કનેક્શન્સો ચાલુ થઈ ગયા છે। એટલે એની પાછળનો આદર્શ એ છે કે જલ હી જીવન હૈ। ભવિષ્યમાં પાણી નહીં હશે, કારણ કે પાણી આપણે પેદા નહીં કરી શકીશું, અને પાણીને જો સાચવવું હશે તો એની તૈયારી આજથી કરવી પડે। અને વર્ષો પછી આપણી પાસે જે ડેટા છે એમાં વરસાદના પાણીને સંગ્રહ કરવા માટેની જે ટેકનોલોજીની આપણે વાત કરીએ બહુ સિમ્પલ છે, અને આપણે વરસાદ જે પડે છે એનું ફક્ત 8% પાણી જ આપણે જમીનમાં ઉતારી શકીએ છીએ। એટલે વધુ પાણી કેવી રીતે ઉતારી શકાય એના માટે છેલ્લા ઘણા સમયથી માનનીય પ્રધાનમંત્રી શ્રી અને આપણા કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબ આમાં ઘણી જ ડીપલી ઊંડાઈથી બધા પ્રોજેક્ટો કરી રહ્યા છે, જેમાં કુવા રિચાર્જ કરવાના હોય, તમારા બોર રિચાર્જ કરવાના હોય, નવા જે ટેરેસનું પાણી હોય તેને જમીનમાં ઉતારવાનું હોય, એના માટે પતંગ ઉપર એ બધા જ સ્લોગનો અમે છાપી રહ્યા છે। જલ હી જીવન હૈ એ આપ જોશો કે અમારા બધા પતંગ ઉપર માનનીય પ્રધાનમંત્રી શ્રી અને મોદી સાહેબનો ઉપરાંત અમારા માનનીય CR પાટીલ સાહેબના મેસેજો એની ઉપર અમે છાપીને આખા શહેરમાં 2 લાખ જેટલા પતંગોનું વિતરણ કરી રહ્યા છે। એના એક ભાગરૂપે આજનો એક વિતરણ સમારંભ, આજે સ્ટુડન્ટ્સો અહીંયા સિવિલમાં જે બાળકો ભણે છે એ લોકોને અમે પતંગો આપી રહ્યા છે આજે। અને બીજી વાત જે અગત્યની, આપ જાણો છો કે મૂંગા પશુ પક્ષીઓ આ પતંગ ઉડાવતી વખતે જો કોઈક ઈજા થાય તો દર વર્ષની જેમ છેલ્લા 18 વર્ષથી સિવિલ હોસ્પિટલ પોતાની હેલ્પલાઇન 3 દિવસ માટે શરૂ કરે છે, અને હેલ્પલાઇનમાં જે કોઈ પણ શહેરીજનો પાસે કોઈ પણ આ પ્રકારની વાતો આવતી હોય તો એ તરત જ જાણ કરે, જેથી કરીને એમનો તરત ઉપચાર કરી શકાય અને એ પક્ષીનું જીવન બચાવી શકાય। ઇકબાલ કડીવાલા, નવી સિવિલ હોસ્પિટલ, સુરત। 2007થી પશુ પક્ષીઓને માનવને દોરીથી ઈજા માટે અમે હેલ્પલાઇન સેવાઓ પાસોનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવે છે। લહેરુભાઈ ચાવાલા 2007થી પોતે એમની ટીમ સાથે પશુઓના ડૉક્ટરો સાથે પશુ પક્ષીઓના અહીં જે કેમ્પ છે એ બહુ મોટી સેવા છે। આ સાથે સાથે માનવ ઈજા માટે પણ સિવિલ હોસ્પિટલથી પણ એક એમ્બ્યુલન્સ મોકલવામાં આવે છે। અને આજે સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશભાઈ પટેલ, જેઓ પૂર્વ અધ્યક્ષ છે, તેમના દ્વારા આ હેલ્પલાઇન સેવાનો શુભારંભ કરવામાં આવ્યો। સાથે સાથે જળ સંચય વિભાગ તરફથી આદરણીય પાટીલ સાહેબ દ્વારા પાણી બચાવવા માટેના જે પતંગ છે એ વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા। 1100 પતંગ અર્પણ કર્યા, જેથી આ વિદ્યાર્થીઓ ખૂબ શિક્ષિત હોય છે, તે સમાજને પણ આ મેસેજ પહોંચાડે કે પાણી બચાવો। તો આ બંને કાર્યક્રમમાં અમે શહેરીજનોને અપીલ કરીએ છીએ કે 3 દિવસ આપણે પતંગ ચગાવીએ, પરંતુ અબોલા પક્ષીઓનો જીવ ના જાય। અને એ પક્ષીઓ બોલી શકતા નથી, પરંતુ જો ઈજા થાય તો સહસ્ત્રપના પાસોનાથ ચેરિટેબલ ટ્રસ્ટ ગોપીપુરા ખાતે અથવા તો આ બેઝ કેમ્પમાં એ અમારો સંપર્ક કરે। માનવને જે ઈજા થાય છે તેના માટે પણ સંપર્ક કરે, અને પાણી બચાવો, પાણી હશે તો જ આપણે જીવી શકીશું। તો દરેક શહેરીજનોને પણ અપીલ છે કે પાણી બચાવો, પાણીનો સંગ્રહ કરો, ખોટો બગાડ ના કરવો, તે માટે પણ અપીલ છે। આદરણીય CR પાટીલ સાહેબ દ્વારા
આ જે અભિયાન ઉપાડ્યું છે હું સાહેબને પણ અભિનંદન આપું છું અને પાણી હશે તો જ દેશ બચશે. તો પાણી માટે પણ ફરીથી અપીલ કરું છું કે પાણી બચાવો, ચોમાસાનું પાણી વહી ના જાય તે માટે પણ દરેક પ્રયત્નશીલ રહે. આ હેલ્પલાઇન સેવાનો દુરુપયોગ ના કરતા પોતાના પરિવાર સાથે 2 દિવસ બાઇક પર સાચવીને નીકળે એવી પણ મારી અપીલ છે. અને તહેવારની ઉજવણી સાથે પશુ પક્ષીઓનો જીવ ના જાય તેની પણ તકેદારી રાખે મારી માટે વિનંતી છે. લહેરુભાઈ ચાવાલાને અભિનંદન આપું છું કે 2007થી ચાલતી આ જે હેલ્પલાઇન સેવા છે એ ખૂબ મોટું માનવતાનું કામ છે, પુણ્યનું કામ છે. ફરીથી લહેરુભાઈને પણ અભિનંદન અને શહેરીજનોને ઉત્તરાયણ પૂર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.